સુરેન્દ્રનગર જિલ્લાની તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી માટે આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની બેઠક અંગે એક વિવાદ સામે આવ્યો છે। દસાડા 3 નંબરની સીટ અનુસૂચિત જનજાતિ માટે અનામત જાહેર કરવામાં આવી છે, પરંતુ આ બેઠકમાં પરંપરાગત રીતે કોઈ અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ કરતા નથી। વર્ષ 2011ની મતદાર યાદી મુજબ આ તાલુકા પંચાયત સીટ ઉપર 7200 જેટલા મતદાતાઓ છે, પરંતુ ત્યાં કોઈ સ્થાનિક અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ કરતા નથી। આ બાબતે તારીખ 8/12/2025ના રોજ ગ્રામ સભા મળી અને આ બાબતે રાજ્ય ચૂંટણી પંચના આ નિર્ણય સામે વાંધો લેવામાં આવ્યો અને ઠરાવ પણ કરવામાં આવ્યો। સાથે સાથે મોટી સંખ્યામાં લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને જો ફાળવવામાં આવેલી આ સીટના અનામત રોટેશનમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો રાજ્ય ચૂંટણી આયોગના આ નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારી ગ્રામજનોએ બતાવી છે। આમ આદમી પાર્ટી ગ્રામજનોની આ માંગણીને સમર્થન આપે છે અને તેઓની આ યોગ્ય માંગણી માટે આમ આદમી પાર્ટી તેમની સાથે છે તેવું પણ તેમણે જણાવ્યું છે। પ્રણામ, નમસ્કાર। હવે 2-3 દિવસ પહેલા જાવેદભાઈ શહેજાદ ખાનજી આવ્યા, ફોન આવ્યો મારા ઉપર કે આપણે આના માટે શું કરશું, આજે એસટીની સીટ આવી છે એના માટે। તો મેં કીધું કે ભાઈ જ્યાં ગ્રામ પંચાયતની તમારે જ્યાં જરૂર પડે ત્યાં ગ્રામ પંચાયત તમારી સાથે ખભે ખભો મિલાઈને ઊભી છે। પછી ત્યાંથી જ તલાટીશ્રીને સૂચના આપી દીધી મેં કે ભાઈ આપણે અહીંયા દસાડાની અંદર ગ્રામ સભાનું આયોજન કરવાનું છે। તો રવિવારનો દિવસ રાખ્યો હતો, પણ પછી રવિવારે અનુકૂળતા ના આવતા પછી સોમવારે કે આપણે રાખશું, એટલે સોમવારના દિવસે આપ અહીંયા સત્તર કાકાના ચોકમાં આપણે ગ્રામ સભાનું આયોજન કર્યું છે। એટલે હું ગ્રામ પંચાયત વતી સર્વેને આવકારું છું। આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ। પછી માનો કે દાખલા તરીકે બંધારણની અંદર એવી જોગવાઈ છે કે ભાઈ જે આ સીટોની ફાળવણી થાય છે, હવે અહીંયા આપણે એસટીનું એક પણ ઘર નથી, ઘર હતા પણ એ તો નોકરી કરવા માટે આવ્યા હતા અહીંના। નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર। સાથીઓ, ગુજરાત રાજ્યનું જે ચૂંટણી આયોગ છે એ ચૂંટણી આયોગ દ્વારા તાલુકા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી એનો આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા પંચાયતમાં એક વિવાદ સામે આવ્યો છે અને એ વિવાદ કંઈક એવા પ્રકારનો છે કે દસાડા તાલુકાનું જે 3 નંબરની સીટ છે તાલુકા પંચાયતની, એ દસાડા તાલુકા પંચાયતની 3 નંબરની સીટને અનુસૂચિત જનજાતિ અનામત તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં વિવાદ એ છે કે એ આખા મત વિસ્તારની અંદર જે 3 નંબરની સીટ છે એના લગભગ 7200થી વધારે મતદાતાઓ છે, પરંતુ આ જે સીટ છે આ સીટની અંદર કોઈ અનુસૂચિત જનજાતિના લોકો પરંપરાગત રીતે રહેતા નથી અને આ બાબતે ખૂબ મોટો અસંતોષ બહાર આવ્યો છે। થોડા દિવસો પહેલાં દસાડા જે 3 નંબરની સીટ છે એની દસાડાની જે ગ્રામ પંચાયત છે એની બેઠક બોલાવવામાં આવી અને ગ્રામ પંચાયતના સર્વાનુમતે ઠરાવ કરીને કહેવામાં આવ્યું કે રાજ્ય ચૂંટણી પંચને આપણે આ અંગે પોતાનો વાંધો વ્યક્ત કરશે કે આ વિસ્તારની અંદર કોઈ અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ નથી કરતા અને જો એને અનુસૂચિત જનજાતિ જાહેર કરવામાં આવે છે તો આમાં કંઈક ફેરફાર કરવામાં આવે। અને આ બાબતે દસાડા ગામના જાગૃત લોકો, પંચાયતના સદસ્યો અને બાકીની તમામ જે સામાન્ય મતદાતાઓ છે એ તમામે સાથે મળીને ઠરાવની અંદર પોતાની સહમતિ બતાવી છે। જો રાજ્ય ચૂંટણી પંચ આ બાબતે કોઈ ફેરફાર નહીં કરે અથવા તો અનામતની જે બેઠકોની ફાળવણી કરી છે એમાં કોઈ તબદીલી નહીં કરે તો ન છૂટકે એમને હાઈકોર્ટની અંદર જવું પડશે અને એના માટેની તૈયારી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી દસાડાની 3 નંબરની સીટનો જે વિવાદ છે એ વિવાદની અંદર આમ આદમી પાર્ટી લોકોની સાથે છે, એમની સાથે છે, એમને સમર્થન આપશે અને એમને ન્યાય મળે એ માટે આમ આદમી પાર્ટી એમની સાથે છે।